રૂપકલા, શોપ નંબર 9, વસ્તુપાલ એપાર્ટમેન્ટ નિયર શ્રીનાથ આઈસ્ક્રીમ, દડંગવાડ ટેકરો ઓપોઝિટ સયાજી લાઇબ્રેરી, નવસારી. MDF ચોકલેટ ડેપો, શોપ નંબર 1, ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ બિસાઇડ્સ કેનરા બેંક, સિંધી કેમ્પ રોડ, નવસારી. મંગલદીપ TVS, નેશનલ હાઈવે નંબર 8, નિયર મીરા ડોર્સ, કબીલપોર, નવસારી. કિની મેકઓવર હેર એન્ડ સ્કિન સ્ટુડિયો, 103 દિયા આર્કેડ, રામાનંદ હોટેલની સામે, દુધિયા તલાવ રોડ, નવસારી. વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ, સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવા શેરી, નવસારી. પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર, નવસારી. અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ, નવસારી. ન્યૂ ઇન્ડિયા બેકરી, અમારી શાખા, નવસારી, મરોલી, સુરત. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. સમાચારોમાં હું અર્પિતા મોદી આપનું સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ગ્રીડ નજીક બંધ ફેક્ટરીમાંથી અજાણી મહિલાની શંકાસ્પદ હાલતમાં મળેલી લાશ. જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના પોલીસ અધિકારીઓએ આરંભેલી તપાસ. જલારામ બાપાની 226મી જન્મજયંતિ પ્રસંગે મિની વીરપુર ધામ કાલિયાવાડી ખાતે ઉમટેલા ભક્તો. નવસારી જિલ્લામાં કમોસમી વરસાદે વેરેલો વિનાશ, નુકસાનીનો તાગ મેળવતા રાજ્યના મંત્રીઓ. નવસારીના રઘુવંશીઓ દ્વારા બાપાનો જન્મોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો. નવસારીની ગ્રીડ નજીક આવેલ બંધ ફેક્ટરીની અવાવરૂ જગ્યામાંથી અજાણી મહિલાની શંકાસ્પદ હાલતમાં લાશ મળી હતી. મહિલાની લાશ મળતા ઘટના સ્થળ ઉપર પોલીસ અધિક્ષક સહિતનો પોલીસ કાફલો પહોંચી ગયો હતો. નવસારી નેશનલ હાઈવે ગ્રીડ નજીક આવેલ મહાઆશા નામની ફેક્ટરી બંધ હાલતમાં વર્ષોથી છે. ખુલ્લા મેદાન બાદ નજીકમાં જ આ ખંડેર હાલતમાં ફેક્ટરી આવેલી છે. એક યુવાન લઘુશંકા માટે બંધ ફેક્ટરી તરફ ગયો ત્યારે મૃત હાલતમાં એક મહિલાની લાશ નીકળી હતી. યુવાને નવસારી પોલીસનો સંપર્ક કર્યો અને ઘટના સ્થળ ઉપર જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના પોલીસ અધિકારીઓ પહોંચી ગયા હતા. અજાણી મહિલાના માથાના ભાગે ઈજાના નિશાનો જણાયા હતા. મૃતક લોહી લુહાણ હાલતમાં હતી. સમગ્ર સ્થિતિ કંઈક અજુગતું બન્યું હોવાનો ઇશારો કરે છે. પોલીસ અધિકારીઓએ આ ઘટનાને ગંભીરતાથી લઈ તાત્કાલિક અસરથી ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. નવસારી પોલીસની ટેકનિકલ સર્વેલન્સ ટીમ તરત જ તપાસમાં મંડી પડી હતી. નવસારી જિલ્લાના પોલીસ અધિકારીઓએ બંધ ફેક્ટરીના પ્રથમ માળ ઉપર જઈ તપાસ કરી હતી. અજાણી મહિલાની લાશ બંધ ફેક્ટરીના ભોયતળિયાના ખુલ્લા રૂમમાંથી મળી આવી હતી. જ્યારે ખંડેર ફેક્ટરીના પ્રથમ માળે પણ કંઈક શંકાસ્પદ હલચલ થઈ હોય તે દિશામાં તપાસ હાથ ધરી હતી. મૃતક મહિલાની ઉંમર આશરે 40થી 45 વર્ષની છે. મૃતક કોણ છે તે જાણી શકાયું નથી. છેલ્લા 2 દિવસથી આ લાશ પડી હોવાનું શંકા વ્યક્ત કરવામાં આવી છે. નવસારી પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે. આજુબાજુમાં આવેલા CCTV કેમેરાની તપાસ પણ થઈ રહી છે. આજરોજ નવસારી જિલ્લા ખાતે ગ્રીડ પાસે આવેલ મહાઆશા રાઈસ મિલ જે બંધ હાલતમાં છે અને અવાવરૂ જગ્યા છે ત્યાં એક 35થી 40 વર્ષની મહિલાની એક લાશ મળી આવેલ છે. જે બાબતે FSL અને ડોગ સ્ક્વોડને બોલાવીને કાર્યવાહી હાલ ચાલુમાં છે. એમના PM બાદ જે પણ આ PM નોટમાં આવશે એ મુજબની કાર્યવાહી કરવા માટે નવસારી રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. નવસારીનું કાલિયાવાડી મિની વીરપુર તરીકે પ્રચલિત છે. જલારામ બાપાની 226મી જન્મજયંતિ પ્રસંગે નવસારીના મિની વીરપુરમાં બાપાના દર્શનાર્થે ભક્તો ઉમટ્યા હતા. ગુજરાત સૌરાષ્ટ્રના વીરપુર સંત જલારામ બાપાનો જન્મ વિક્રમ સંવત 1856 કારતક સુદના પાવન અવસરે નાનકડા વીરપુર ગામમાં લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો. પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મજયંતિ નવસારી કાલિયાવાડી સ્થિત બાપાના ધામમાં ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવી હતી. કાલિયાવાડી ગામમાં બાપાનું આ મંદિર મિની વીરપુર તરીકે પ્રચલિત છે. જલારામ બાપાના દર્શનાર્થે ગામે ગામેથી શ્રદ્ધાળુઓ પગપાળા અખૂટ આસ્થા સાથે આવે છે. મિની વીરપુર તરીકે જાણીતા બાપાના આ ધામમાં બાપા ભક્તોના પરચા પૂરે છે. ભક્તોની આસ્થા અને શ્રદ્ધાના પ્રતીક સમાન બાપાના આ ધામમાં ભક્તો નતમસ્તક થાય છે.
જલારામ જયંતિ પ્રસંગે બાપાના મંદિરો જય જલિયાણાના નાદથી ગુંજી ઉઠ્યા હતા. કાલિયાવાડી સ્થિત જલારામ બાપાના મંદિરે ભક્તો વહેલી સવારથી જ બાપાના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. મનોકામનાની પૂર્તિ કરનારા બાપા ભક્તોને દર્શન આપી તેમની સર્વે આશાઓને પરિપૂર્ણ કરી છે. જલારામ બાપાના ધામમાં શ્રીરામ, સીતાજી સહિત લક્ષ્મણ, હનુમાનજી પણ બિરાજમાન છે. બાપાના દર્શન પહેલા ભક્તો શ્રીરામ, જાનકીના દર્શન કરે છે. વીરપુર ખાતે જલારામ બાપાનું સદાવ્રત અન્નક્ષેત્ર ધમધમે છે. તે જ પ્રકારે કાલિયાવાડી ગામે પણ પ્રતિદિન સદાવ્રતની સેવા અવિરતપણે ધમધમે છે. જલારામ બાપાની 226મી જન્મજયંતિ પ્રસંગે હજારોની સંખ્યામાં ભક્તોએ અન્નક્ષેત્રનો લાભ લીધો હતો. સદાવ્રતમાં વીરપુર ગામની ખીચડી, કઢી, મિષ્ટાનમાં લાડુનો પ્રસાદ પીરસવામાં આવ્યો હતો. નવસારીમાં ભક્તિભાવપૂર્વક જલારામ બાપાનો જન્મોત્સવ ઉજવાયો હતો. નવસારી સ્થિત કાલિયાવાડી મંદિરમાં જલારામ બાપાના મંદિરમાં આજે ખૂબ જ ધામધૂમથી 226મી જલારામ જયંતિ ઉજવવામાં આવી રહી છે. અત્રે બાપાનું નવું મંદિર પણ બની રહ્યું છે અને અહીંયા લોકો ખૂબ દૂરથી ચાલતા બી આવે છે. હું છેલ્લા 41 વર્ષથી બાપાના ધામમાં દર્શન કરવા માટે આવું છું. દર ગુરુવારે આવું છું. અહીંયા રામનવમી ઉજવાય છે સારી રીતે, જલારામ જયંતિ ઉજવાય છે, જન્માષ્ટમી બી બહુ ખૂબ સારી રીતે અહીંયા ઉજવાય છે. બાપાના પરચા એટલા બધા છે અહીંયા આખા દક્ષિણ ગુજરાતમાં એવું કહેવાય કે આ મિની વીરપુર છે. અહીંયા લોકોના એટલા બધા પરચા બાપાએ પૂરા કર્યા છે કે જેની વાત નહીં. મને પણ એટલા બધા પરચા મળ્યા છે અને હું પહેલાં એકદમ નાનો માણસ હતો. જ્યારથી બાપાને માનતો થયો આજે લગભગ 41 વર્ષથી, ત્યારથી બાપાએ બધા મારા કામ કર્યા છે. ફક્ત તમારે કંઈ કરવાનું નથી, એક દીવો કરો અથવા 5 અગરબત્તી કરો, બાપા તમારું બધું કામ પાર પાડે છે. કાલિયાવાડી સ્થિત જલારામ બાપાનું મંદિર 226મી જન્મજયંતિનો ઉજવણી થઈ રહી છે અને મિની વીરપુર તરીકે ઓળખાય તેવા જલારામ મંદિરે આજે લાખો લોકો અહીંયા ભક્તો દર્શન કરશે, પ્રસાદી લેશે અને ઘણા ભક્તો સવારે 3 વાગ્યાથી આવીને દર્શન કરીને જઈ રહ્યા છે. સાંજ સુધી પ્રસાદની વ્યવસ્થા રહેશે. 226મી જલારામ જયંતિએ આપ સૌનું અને સર્વે યાત્રિકોનું સ્વાગત કરું છું. અને જલારામ જયંતિ બહુ જ સારી રીતે ઉજવાય છે. આજે કેટલા વર્ષોથી 1974થી આપણે ત્યાં જલારામ મંદિર બન્યું, ત્યારથી જલારામ જયંતિ ઉજવાતી આવી અને એટલો બધો અહીં બાપાનો પ્રભાવ છે કે આ મિની વીરપુર કહેવાય છે. અને અહીંયા લોકોનો જમેલો એવું નથી કે જલારામ જયંતિ જાય, રામનવમી અને 12 માસ રોજ જ ભોજન બાપાનું પ્રસાદ ચાલુ હોય. લગભગ રોજના 250-300 માણસો જમે છે. દર ગુરુવારે 800થી 1000 માણસ જમે અને રવિવારે 500 ઓછામાં ઓછા થાય છે. ને અહીં જલારામ જયંતિનું બહુ મોટું નામ છે. લોકો સુરતથી, કાંઠા વિભાગથી બધા ચાલતા આવે અને મળસ્કે 4 વાગે આવી જાય અને એ લોકો જે મને પણ પોતાને એમ લાગણી થાય કે ભાઈ બાપાનો પ્રતાપ છે. નવસારી જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોને ભારે નુકસાન કર્યું છે. રાજ્ય સરકારના 2 મંત્રીઓ નરેશ પટેલ અને ડૉક્ટર જયરામ ગામિતે નુકસાનીનો તાગ મેળવ્યો હતો. નવસારી જિલ્લામાં માવઠાની મારનો ભોગ જગતનો તાત બન્યો છે. કમોસમી વરસાદના પગલે જિલ્લાભરમાં ડાંગરના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. નવસારી જિલ્લો મુખ્યત્વે ડાંગરના પાકને લઈને ખ્યાતિ ધરાવે છે. નવસારીમાં ખેડૂતો ડાંગરનો પાક લે છે. સમગ્ર ગુજરાતમાં છેલ્લા 1 સપ્તાહથી કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે. ખેડૂતોનો મહામૂલો ડાંગરનો પાક પાછોતરા વરસાદને કારણે નષ્ટ થયો છે. ખેતરોમાં જે પાક તૈયાર થયો હતો તેને લણી લેવામાં આવ્યો, પરંતુ નુકસાનીના આ વરસાદે ખેડૂતોના મહામૂલા પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ખેતરોમાં તૈયાર થયેલો પાક પાણીમાં પલળી ગયો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ખેતરના પાણી ભરાયા છે. ખેડૂતો બિયારણ, જંતુનાશક દવા સહિતના ખર્ચ મંડળીઓ પાસેથી ધિરાણ લઈ કરે છે. 1 વીઘા દીઠ 20,000 રૂપિયાનો ખર્ચો થાય છે. લાખો રૂપિયાનું દેવું કરી જગતનો તાત ધાન્ય તૈયાર કરે છે. પરંતુ કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત ઉપર પાણી ફેરવી આર્થિક નુકસાન પહોંચાડ્યું છે. કમોસમી વરસાદના પગલે ઊભી થયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા નવસારી જિલ્લાના દાંતેજ અને પરતાપોર ગામમાં
રાજ્યના આદિજાતિ મંત્રી નરેશ પટેલ અને રમતગમત સાંસ્કૃતિક યુવક સેવા વિભાગના મંત્રી ડૉક્ટર જયરામ ગામિત ખેડૂતોના ખેતરની મુલાકાતે આવ્યા હતા. ખેડૂતોને કુદરતી આર્થિક આપત્તિમાં બેઠા કરવા માટે કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાન માટે થયેલ નુકસાનની ભરપાઈ કરવા સહાય આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. સરકારના બંને મંત્રીઓએ નવસારી જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલ નુકસાનનો તાગ મેળવ્યો હતો. પાછોતરા વરસાદને કારણે ખેડૂતોનું દર્દ છલકાયું હતું. નવસારી જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોનું દર્દ છલકાયું છે. એમને મોટું પ્રમાણમાં નુકસાન થયું છે. અહીં જોઈ શકાય છે નવસારી જિલ્લાના જે ખેડૂતો છે એમનું જે આ ખેતી છે, એમનો જે પાક છે, ઊભો પાક છે, મુખ્ય પાક ડાંગરનો છે. ડાંગરનો પાક જે આ વરસાદને કારણે ધોવાઈ ગયો છે, પડી ગયો છે, મોટું નુકસાન થયું છે. આ છેલ્લા 3 દિવસથી આ વરસાદ સતત પડી રહ્યો છે, જેને લઈને આ જગતના તાજ ચિંતામાં છે. એમનું દર્દ છે છલકાઈ રહ્યું છે. કેબિનેટ મિનિસ્ટરો અહીં આવ્યા અને એમની પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. આપણી જોડે ખેડૂતો પણ છે. આપ જણાવો કે કેટલા સમયથી ખેતી કરો છો અને શું નુકસાન થયું છે? 45 વર્ષ થઈ ગયા ખેતી કરું તેના. બરાબર. તેમાં 3 સિઝનથી આવી રીતે ફેલ જાય છે. 3 સિઝન થઈ ગઈ. હા. અચ્છા. તો આ વર્ષે વરસાદ પડ્યો, દિવાળી પણ પૂરી થઈ ગઈ અને ત્યાર પછી પડ્યો. તમારો જો પાકમાં શું નુકસાન થયું, કેટલું નુકસાન થયું? 2 લાખ ઉપરનું નુકસાન છે. 6 વીઘા બહુ કાપી કાઢવું. હવે પેલું તો હજુ ઊભું છે, આપણે એવું નથી. હા, બરાબર. તો શું આશા રાખો? સરકારના મંત્રીઓ પણ આવ્યા? હવે સરકાર તો ભાઈ જે આપે તે, આપણે તો ખાલી આ ખેતી કરવા કંઈ બેઠા થાય તેવું કરવાનું, બીજું શું કરી શકીએ ભાઈ? હા, ત્યારે બેઠા થાય તે પ્રકારની આશા છે એમની પાસે. આપ જણાવો કેટલા સમયથી ખેતી કરો છો, શું નુકસાન થયું? 50 વર્ષની ખેતી કરીએ. અચ્છા. તો સમગ્ર કુટુંબ જે છે આપણું આના ઉપર નિર્ભર છે, ખેતી ઉપર. આ વખતે કેટલું નુકસાન થયું? બહુ નુકસાન. કેટલી વીઘામાં રોપેલું હતું? અને 5 વીઘા ભાત રોપેલું હતું. 5 વીઘા. હા. અને કેટલો ખર્ચો કરેલો? ₹1 લાખનો ખર્ચો કરેલો. 1 લાખ રૂપિયા. 1 લાખ રૂપિયા વીઘે. હા. નુકસાન જોવા જાય એમાં થઈ રહ્યું છે? કઈ રહ્યું નથી. વીઘે 5000 રૂપિયા મળે તો સારી વાત છે. ત્યારે આ ખેડૂતનું દર્દ છે છલકાઈ રહ્યું છે. આ આપણી સાથે આ યંગસ્ટર પણ છે, ખેડૂત છે. આપ જણાવો કે આપ શિક્ષિત છો. આ વર્ષે વરસાદને કારણે કમોસમી વરસાદ છે, જેને લીધે નુકસાન થયું છે. આપના ગામની અંદર ઘણા બધા ખેડૂતો છે, તેમાં મોટા પાયે નુકસાન છે. તો કેટલા પ્રમાણમાં નુકસાન છે અને આ મંત્રીઓ પણ આવે, શું તમને લાગે છે? નુકસાન એટલે 100% કહેવા જેવું. આમાં આપણને જો ધિરાણ પર ખાતર લાવી, વધતા જતા બિયારણના ભાવ, રાસાયણિક ખાતર, હવે સરકારશ્રીને નમ્ર વિનંતી કે તમે બી એ વસ્તુ જોઈને ખેડૂતને તમે તમારી રીતના જે વળતર આપો તે યોગ્ય કહેવાય. હવે આમાં વેપારી આપણને કંઈ ભાવ આપવાના નથી, ભાવ મળવાનો જ નથી. હવે આ ખેતરની હાલત શું છે? હવે આમાં ડાયરેક્ટ ટ્રેક્ટર ફેરવી દેવું પડે. આપણને ની ગાય ભેંસ માટે કંઈ ચારા માટે કામ નથી આવવાના પૂરા. આપણે સરકારશ્રીને નમ્ર વિનંતી કે યોગ્ય વળતર મળે તેવું આપણી. ત્યારે યોગ્ય વળતર મળે તેની આશા આ જગતના તાતો કરી રહ્યા છે. અને જે મિનિસ્ટરો આવ્યા છે, મંત્રી આવ્યા છે, તેમને આશા છે આમાં ખેડૂતોની કે યોગ્ય પ્રમાણમાં તાગ મેળવીને આ જે નુકસાની છે ખેડૂતોની, એ નુકસાની એમને મળે અને ફરીથી આ જે ખેતી છે એ ખેતીનો પાર્ક એમના ખેતરમાં લહેરાય, એ પ્રકારની આશા સેવાઈ રહી છે. 3 દિવસથી જે રીતે ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. દરેક જિલ્લાની અંદર થતા પાક, સૌરાષ્ટ્રમાં મગફળીનો વધારે પડતો પાક છે. એ રીતે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ડાંગરનો પાક એ ખેડૂતોનો મોખરે પાક ગણાય છે. અત્યારે જે સ્થિતિ મેં જોઈ રહ્યો છું, નવસારી જિલ્લામાં સવારે તાપી તાલુકા આ જિલ્લામાં હતો, તો ડાંગરની અંદર ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. કેટલાક લોકોએ ડાંગર કાપીને લેવાના શરૂઆત કરી હતી, કેટલુંક ઉભેલું ડાંગર છે. પણ તમામ પ્રકારના પાકને જે રીતે મરચી, કપાસ, સોયાબીન એ રીતે પણ મેં તાપીની અંદર જોયું છે. તો ખૂબ મોટા પ્રમાણમાં જે રીતે નુકસાન થયું છે. અમે તાપી અને નવસારીમાં મારી સાથે મંત્રી શ્રી જયરામભાઈ પણ છે. અમે અહીંયાથી તાજ મેળવીને વ્યવસ્થિત રીતે હજુ પણ સર્વે થાય, કોઈ ખેડૂત બાકી નહીં રહી જાય, એની ચિંતા પણ સરકાર કરે છે. અને વ્યવસ્થિત સર્વે થયા પછી એ રિપોર્ટ સરકારની અંદર અધિકારી લેવલેથી પણ જશે, અમે પણ આપશું. અને આવનારા દિવસોમાં
આ ખેડૂતોને કેવી રીતે સહાયભૂત બનાય એ પ્રકારના સરકારના પ્રયત્ન હશે. શ્રી નવસારી સમસ્ત લોહાણા સમાજ દ્વારા શ્રી જલારામ બાપાની 226મી જન્મજયંતિ મહોત્સવ સ્થાપના, પૂજા, આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવાયો હતો. રઘુવંશીઓના પ્રેરણાસ્ત્રોત પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મજયંતિ ધાર્મિક કાર્યક્રમો સાથે મનાવવામાં આવી હતી. નવસારીમાં વર્ષોથી વસવાટ કરતા સમસ્ત લોહાણા સમાજ દ્વારા બાપાનો જન્મોત્સવ મનાવાયો હતો. બાપાનો જન્મ વીરપુરમાં 1856 કારતક સુદ સાતમના દિને થયો હતો. લોહાણા સમાજમાં જલારામ બાપાનો જન્મ થયો હતો. જલારામ બાપાના રઘુવંશીઓ વંશજો વર્ષોથી નવસારીમાં વસવાટ કરે છે. પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મજયંતિ નિમિત્તે નવસારી સમસ્ત લોહાણા સમાજ, નવસારી લોહાણા યુવક મંડળ, નવસારી લોહાણા મહિલા મંડળ દ્વારા નવસારીના રામજી મંદિરના હોલમાં બાપાના જન્મોત્સવ પ્રસંગે સ્થાપના પૂજા કરવામાં આવી હતી. સમાજના અગ્રણીઓ મહેશભાઈ રૂપારેલિયા અને તેમના પરિવાર દ્વારા બાપાનું પૂજન થયું હતું. શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર ગણેશ સ્થાપના, પૂજ્ય બાપાનું સ્થાપન થયું હતું. સમસ્ત લોહાણા સમાજ બાપાના વંશસ્ત્રોત એવા જલારામ બાપાના જન્મોત્સવ પ્રસંગે સમગ્ર દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. વીરપુરમાં અન્ન ક્ષેત્રે અવિરતપણે ધમધમે છે. તે જ પ્રકારે બાપાના જન્મોત્સવ પ્રસંગે રસોડામાં સદાવ્રતની તૈયારીઓ થઈ હતી. નવસારીમાં નિવાસ કરતા લોહાણા સમાજના પરિવારોએ બાપાનો જન્મોત્સવ ભક્તિભાવપૂર્વક મનાવ્યો હતો. જલારામ જયંતિ 226મી સમાજ તરફથી આજે છેલ્લા 45 વર્ષથી અમે ધામધૂમથી ઉજવીએ છીએ. 2 ટાઈમ મહાપ્રસાદ, સાંજે મહાપ્રસાદ ને લોહાણા સમાજ તમામ માણસોને, ભાવ્ય ભક્તોજનોને પ્રસાદ લેવા આમંત્રણ આપીએ છીએ ને સવાર સાંજ થઈને 1800 બાપાની સેવા અનિરત વીરપુરમાં ચાલે છે. એમ અમે 45 વર્ષથી છેલ્લા નવસારીમાં કરીએ છીએ. જય જલારામ. આજરોજ કારતક સુદ સાતમ ને બુધવાર જલારામ જન્મોત્સવ 226મી બાપા જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે આજરોજ લોહાણા સમાજ દ્વારા દુધિયા તળાવ રામજી મંદિર ડોંગરીજી મહારાજના હોલની અંદર આજે દર વર્ષની જેમ આજે પણ જલારામ બાપાના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે. લગભગ છેલ્લા 45 વર્ષથી લોહાણા સમાજ અવિરતપણે આવી જલારામ જયંતિની ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. આવું કાર્ય જલારામ બાપા લોહાણા સમાજ દ્વારા કરાવતા રહે એવી દરેક લોહાણા સમાજને અહીંયા બાપા શક્તિ આપે, આશીર્વાદ આપે અને લોહાણા સમાજ દ્વારા આ જન્મ જયંતિના નિમિત્તે સવારે જલારામ બાપાની મહાપૂજા કરવામાં આવે છે. ત્યારબાદ આરતી કરી ભગવાનને થાળ ધરી આરતી કરી અને પ્રસાદ લેવડાવવામાં આવે છે. ઘણા લોકો સંખ્યાની અંદર અહીંયા ભાવિ ભક્તો જલારામ બાપાનો પ્રસાદ ગ્રહણ કરે છે અને સાંજના સમયે પણ મહાઆરતી કરી અને ત્યારબાદ ભજન અને ભોજન બંને અહીંયા રાખવામાં આવે છે. તો દરેકને અહીંયા સાંજના સમયે પણ ભોજન લેવા માટે ભાવભર્યું આમંત્રણ લોહાણા સમાજ દ્વારા આપવામાં આવે છે. સૌને જય જલારામ. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ગ્રીડ નજીક બંધ ફેક્ટરીમાંથી અજાણી મહિલાની શંકાસ્પદ હાલતમાં મળેલી લાશ. જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના પોલીસ અધિકારીઓએ આરંભેલી તપાસ. જલારામ બાપાની 226મી જન્મજયંતિ પ્રસંગે મિની વીરપુર ધામ કાલિયાવાડી ખાતે ઉમટેલા ભક્તો. નવસારી જિલ્લામાં કમોસમી વરસાદે વેરેલો વિનાશ. નુકસાનીનો તાગ મેળવતા રાજ્યના મંત્રીઓ. નવસારીના રઘુવંશીઓ દ્વારા બાપાનો જન્મોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.